ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। ઘણી જ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે। વાત હાલોલની કરીએ તો હાલોલમાં પણ કંઈક આવી જ સ્થિતિ સર્જાઈ છે। ભાજપે કોંગ્રેસના જીતેલા ઉમેદવારને મેન્ડેટ આપ્યું છે। વોર્ડ નંબર 3 માંથી કોંગ્રેસના સલેમ સરજોને મેન્ડેટ આપવામાં આવ્યું છે। વોર્ડ નંબર 5 માં પણ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરને મેન્ડેટ અપાયું છે। તો તમામે ભાજપ અગ્રણીઓની હાજરીમાં જ ફોર્મ ભર્યા છે। છેલ્લી ઘડીએ નામ કપાતા કેટલાક કાર્યકર્તાઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે। વધુ અપડેટ સાથે અમારી સાથે જોડાઈ ગયા છે હર્ષદ। જી હર્ષદ। जी भावेनी नगरपालिकाની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લી ઘડી હતી અને છેલ્લી ઘડીમાં હાલોલ નગરપાલિકાની જે ચૂંટણી છે તેની અંદર ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે। જેમાં વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 5 ના જે ઉમેદવારો ભાજપે ઉભા રાખ્યા છે તેમાં બંને ઉમેદવારો જે છે તે કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે અને અચાનક અણીના સમયે તે લોકોને મેન્ડેટ અપાયું અને મેન્ડેટ ફોર્મ ભરતી વખતે ભાજપના અગ્રણીઓ પણ સાથે રહીને એમની હાજરીમાં ફોર્મ ભરાયા, જેના કારણે જે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે તેમાં નારાજગી જોવા મળી રહી છે। તે પૈકી હાલોલ શહેર ના ઉપપ્રમુખ જે છે અભય, તેઓએ રાજીનામું ધરી દેતા મોટો રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી। જી ભાવની, આભાર માહિતી માટે। અને હવે